કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ બધાને. જો આજે મસ્ત માતાજીની પૂનમ છે, પણ આજે મારે સવારે વિડીયો શૂટ ના થયો, બધાને સોરી. અને બીજું એ કે આજે અમારે મસ્ત આનંદનો ગરબો મંદિરમાં રાખ્યો છે રાત્રે 9 વાગતા. તમે જો ચોક્કસ વિડીયો શેર કરીશ. એનું કારણ કહું તમને, કારણ કે આજે મારે હર્ષની પરીક્ષા ચાલુ થઈ એટલે સવારથી હું વિડીયો શૂટ કરી શકી નથી. મને છેક અત્યારે ટાઈમ મળ્યો, ખનકને મૂકીને હું 12:30 આવી. એનું લાઈ મારો વિડીયો આજે ચાલુ કરી દઉં. અને ઘણા ટાઈમ પછી આજે મેં શૂટ પાછું ચાલુ કર્યું છે. તમે બધા કેમ છો? બસ મજામાં ને? જો આજે ફરી નવો દિવસ અને નવા બ્લોગ સાથે ફરી મળીએ છીએ બધા. જો આજે મસ્ત મેં ટીંડોળા બટેકાનું શાક બી બનાવી દીધું, રોટલી બધું કામ પતી ગયું. પ્લેટફોર્મને ઓલરેડી વાસણ બાકી રહ્યા છે, આપણા બધું ધોઈ ગયું. આજે મેં માથું ધોઈ બી નહીં લીધું છે, કૂચ કાઢવાની રહી ગઈ છે, આવું બધું છે. આજે અમારે ભજન મંડળની સાડીનો લુક કંઈક અલગ જ છે, એ પણ હું તમારી જોડે ચોક્કસ વિડીયો શેર કરીશ. અને બીજું એ કે જો તમે બધા કેમ છો, અમે બધા આશા રાખીએ તમે બધા જ મજામાં હશો. અને બીજું એ કે અમે પણ બધા મજામાં છીએ મસ્ત. બીજું આજે મસ્ત આનંદનો ગરબો ફરી અમે કરવાના છીએ, એટલે તમે ચોક્કસ વિડીયો શેર કરજો અમારી જોડે અને અમને ચોક્કસ સાથ આપજો. કંઈ નહીં, ચલો ગાઈસ, ફરી મળીએ છીએ સાંજે. કેમ છો બધા? જો મસ્ત બપોરની ઊંઘ પૂરી કરી લીધી અને આમ કંઈ કપડાં સંકેલવાના પડ્યા છે, અડધા સુકવવાના પડ્યા છે, મશીનમાં પૂરા કર્યા છે. જો બ્લાઉઝ લઈને સીવવા બેસી ગઈ છું. મારો બ્લાઉઝ છે સાંજે પહેરવાનો છે. આજે મેં તમને કીધું એમ પૂનમ છે એટલે આનંદનો ગરબો મંદિરમાં રાખેલ છે એના હિસાબથી. અને જો અમારા ખનકબેનને લેવા જવાનો ટાઈમ બી થઈ ગયો છે. અમારા હોસ્ટેલ પરીક્ષા આપવા ગયો તો આવી ગયો છે, પણ ગેમમાં મસ્ત બની ગયો છે અમારે. આવું છે. જસ હજી ચા પાણી બાકી છે, બધું જ બાકી છે. ફટાફટ પતાવી રસોઈ કરી. આજે તો 8 વાગતા મંદિરમાં જતું રહેવું પડશે, કારણ કે બધું એડજસ્ટ કરવાનું છે એના હિસાબે. આવું બધું ચાલે છે. તમારે કોને આવું ચાલે છે ચોક્કસ મને કોમેન્ટ કરજો. અને બીજું એ કે બહુ દિવસે ટાઈમ મળે પાછું બ્લોગ શૂટ કરવાનો, કારણ કે એટલે દોડા હોય છે કે એની કોઈ હદ નથી હોતી એના હિસાબથી. અને બ્લાઉઝ ઓલરેડી હજી મારે જોડે 10 થી 12 બ્લાઉઝ બી પડ્યા છે, એ પણ સીવવાના છે. રસોઈ શું બનાવી, હજી શાકભાજી લેવા જવાનું છે, એક પછી એક બધું કામ ચાલુ છે. કંઈ નહીં, ચલો ફરી મળીએ. કેમ છો બધા? આજે સવારે મળ્યા હતા, પછી અત્યારે મળ્યા છીએ. આજે વરસાદરીની પૂનમ છે એટલે અત્યારે અમારે મંદિરમાં આનંદનો ગરબો રાખેલ છે, એટલે અમે બધી બહેનો અત્યારે મંદિરે જઈએ છીએ. મંદિર જઈ અને તમારી જોડે ચોક્કસ વિડીયો શેર કરીશ. જો આજે અમારી સાડીનો લુક આ છે. અમારે ભજન મંડળમાં 7 થી 8 સાડી છે, બધી અલગ અલગ છે. એમાં અમારી બધી બહેનો આજે આ સાડી કદાચ પહેરવાની છે, એટલે મેં પણ પહેરી છે, પછી હવે ખબર નહીં. જો તમારે કોઈને પણ આનંદનો ગરબો ગાવાની ઈચ્છા હોય તો તમારે ઓમકારેશ્વર મંદિરમાં આવી જજો. કંઈ નહીં, ચલો હું મંદિરમાં જઉં છું, પણ તમારે ચોક્કસ વિડીયો શેર કરું. ખોડિયારમાં તમે ક્યાં સંતાણા, ખોડિયારમાં તમે ક્યાં સંતાણા, હું રે સંતાણી મારા માથેલા ધામમાં, હું રે સંતાણી મારા માથેલા ધામમાં, માથેલા ગામમાં ખોડિયારમાંનો અંબા કહે ભૂત ચાલો સંતા કુડી રામીએ, પાછોતે નાવ આવે કોનો દઈએ, ચામુંડાનો એ પાછોતે નાવ મારી ચામુંડ માનો, ચામુંડમાં તમે ક્યાં સંતાણા, હું રે સંતાણી મારા ચોટીલા ધામમાં,
કીધું કે પૂનમનો ગરબો આવી મને મોટો હતો જ મને ગોડી લાગે તમે ગરબો રાખો ને તો મને ફોન કરો એટલે કે હું મંદિરે આવું છું બરાબર છે એટલે કેમ છો જો મારા જે વટસાવિત્રીની પૂનમ હતી એ આમ વટસાવિત્રીની પૂનમ અને આમ પૂનમ ગળો તમારે આનંદનો ગરબો કરો તમારે મહિલાઓ બધું ભેગું થયું છે જો એ પીઠીમાં તારા હાડા 8 ને કેમ છો ચંપા માસી કેમ છો જો મારે પૂનમનો ગરબો પતી ગયો આનંદનો ગરબો હતો અને ઘરે આવ્યા 11:30 વાગ્યા છે મસ્ત મારા રવિભાઈ ઠંડુ બધા લેડીઝોને કરાવ્યું બહુમાને માતાજીમાં અને મહાદેવજીમાં અમે ખાસે 15-20 જણા હતા તમે વિડીયો ચોક્કસ મૂકીશ તમે ખાસ જોઈ લેજો અને બીજું એ બહુ જ મજા આવી આનંદનો ગરબો ગાવામાં અને નાચવા કૂદવામાં પણ મારે એવું હોય છે હું જ કહું છું ને હું ઢોલ વગાડું એટલે મારો ક્યાંય બહુ ખાસ વિડીયો નહીં જોવા મળે તમને કારણ કે ઢોલ પણ મારે વગાડવાનો હોય છે ને ગાવાનું પણ મારે હોય છે એના હિસાબથી કંઈ નહીં ચલો ફરી કાલે મળીએ નવા દિવસ નવા બ્લોગ સાથે નવી શરૂઆત સાથે બધાને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશને હર હર મહાદેવ બધાને મારી ચેનલ લાઈક કરજો શેર કરજો અને બેલ આઇકન દબાવવાનું ખાસ ભૂલતા નહીં કંઈ નહીં બધાને હર હર મહાદેવ